ભણે છે ને કમ્પ્લીટ? हाँ तकलीफ नहीं पड़ती ना तकलीफ नहीं पड़ती तो चालते हैं कई રીતે જો ऑप्शन के लिए बेस्ट सिस्टर लोग आई जाए आ रहे हैं तो भाई भाई सोनू दीदी સ્લો મોશનમાં તો હાઈ ફ્રેન્ડ કેમ છો બધા? તો આપણે બહુ જ દાડાથી કોઈ બ્લોગ નથી બનાવ્યો કમ્પ્લીટ અને લગભગ 20 દાડા થઈ ગયા છે આપણી ચેનલ પર કોઈ વિડીયો નથી મુકાયો. તો આજે ફાઇનલી આપણે જવાના છે દેવગઢ પર. આજે શિવરાત્રિ છે તો દેવગઢ પર મેળો છે તો આપણે દેવગઢ પર જવાના છે. અવારનવાર રસ્તામાં પબ્લિક બહુ જ હશે તો પબ્લિકનો રિએક્શન શું રહે છે. આપણે બની હેલ્મેટ પહેર્યો છે તો આગળ બતાવું છું તો બની વિડીયોમાં બન્યા જ રહો. તો આપણે કેમેરો સેટઅપ કરીને આવી ગયા છે તો અહીંયાથી ફાઇનલી આપણે અંદર જવાના છે. તો હિતેશભાઈ અહીંયા ઊભા છે વિક્સની ગોળી લે છે પછી આપણે નીકળીએ. તો અહીંયાથી આપણે જવા માટે નીકળી ગયા છે ફાઇનલી અને અહીંયાથી આપણે અંદર એન્ટર કરીએ છીએ. તો આપણે પબ્લિક રિએક્શન લઈશું એટલે આપણે વોઇસ ઓવર આ વિડીયોમાં પાછળથી કરી નાખશું. તો આપણે ડુંગર પર ચડવા માટે અંદર રસ્તામાં ભરાઈ ગયા છે અને રસ્તો થોડો બહુ જ ખરાબ છે રસ્તો. તો જોઈએ છે ભાઈ થોડો કેમેરો આજ ઊંચો નીચો થઈ શકે છે. રસ્તો એટલો ખરાબ છે ને ભાઈ બહુ જ ખરાબ છે. આગળ આપણે જોઈએ વિડીયોમાં બન્યા રહો. બહુ જ ખતરનાક વિડીયો આપણે રિએક્શન સાથે બનાવીને. તો અહીંયાથી કોઈક સિસ્ટર લોક જાય છે તો એ પણ જોઈએ છે ભાઈ. તો બની હેલ્મેટ પહેર્યું છે. આગળ જોઈએ છે રિએક્શન કેવું મળે છે વિડીયોમાં બન્યા છે. ભાઈ લોકો જોઈને હશે છે તો ભાઈ ત્યાંથી શરમ પણ આવે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહો. આગળ શું રિએક્શન મળે છે તમને બતાવું છું. તો ભાઈ અહીંયા સુધી આવવામાં લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે બહુ હાથ દર્દ કરવા લાગ્યા છે અમારા. તો અહીંયા આપણે ઊભા રહી ગયા છે અને છોટું રિએક્શન તો થોડું વધતું એવું તો મળ્યું હતું કારણ કે આપણો પૂરો વિડીયો નહીં મૂકી શકીએ કારણ કે પૂરો વિડીયો મૂકીએ તો બહુ જ લાંબો થઈ જશે. ભાઈ જોઈ શકો છો મારા હાથ એટલા બધા મતલબ અહીંયા સુધી આવવામાં લાલ થઈ ગયા. હજુ તો બહુ જ ઉપર જવાનું છે. તો પાછળ આવે છે તો અત્યારે પાછળ આવી ગઈ છે ગાડી. તો એમને પૂછી લે છે શું થઈ છે. ભણે છે ને કમ્પ્લીટ? હે લાઈક કોમેન્ટ ના તારે કમ્પ્લીટ ભણે છે ને ગાડીનું? हाँ તકલીફ નહીં પડતી ना तकलीफ नहीं पड़ती તો ચાલતે हैं તો ભાઈ રસ્તામાં કચરા બહુ છે એટલે આપણે હિતેશને પૂછ્યું કે બને છે કે ભાઈ તો સર બને છે. પાછળ આવે છે તો અહીંયાથી પાછા આપણે નીકળી ગયા છે થોડું ઊભી રહીને. તો વિડીયોમાં બને છે આપણે નીકળીએ છીએ. તો ભાઈ જોઈ શકો છો પબ્લિક રિએક્શન. આપણે રિએક્શન ઝૂમ કરીને આપણે રિએક્શન લીધું છે ભાઈ. પબ્લિક કઈ રીતે જો આ ભાઈ થેન્ક યુ ભાઈ રિએક્શન કે લીએ બેસ્ટ સિસ્ટર. તો ભાઈ આપણે અડધા સુધી લગભગ આવી જ ગયા છે અને આપણે કોઈક રિએક્શન ક્લિપ નાખી છે. તો ભાઈ કોઈ પણ હોય મતલબ આપણે સિસ્ટર ભાઈ બહેન મતલબ કોઈ પણ હોય તો ભાઈ એમાં જ નાખી છે. આપણે બની હેલ્મેટ પહેર્યો છે એટલા માટે જ આપણને લોકો કે પબ્લિક આપણને જુએ છે. તો કોઈ ખોટું ના ભાઈ તો એના માટે કોઈ ખોટું ના વિચારે બરાબર છે. આપણે બસ એમ જ રિએક્શન ક્લિપ નાખી છે. તો ભાઈ આગળ જોઈએ છે તો અહીંયાથી આપણે અડધા સુધી આવી ગયા છે વિડીયો. સામે ભાઈ લોકો આવી રહ્યા છે તો ભાઈ કોઈ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તો ભાઈ જોઈ શકો તો કેટલી બધી ટ્રાફિક છે એમાં ભાઈ આપણે સામેના કાચ પણ મતલબ અડી જાય એવું લાગે છે. મેં જ્યારે ગાડી ચલાવતો હતો ત્યારે બાઇક આપણે ચલાવતા હતા ત્યારે બહુ જ તકલીફ થઈ રહી હતી. મતલબ મેં ફોલ્ડ નહીં કર્યા હતા કાચ સામે જ રાખ્યા હતા. તો ભાઈ રિએક્શન જોઈ શકો છો તમે. સોનુ દીદી તો ભાઈ રિએક્શન નાખ્યું છે. ઉપર આપણે આવી નહીં જાવ ના લો રિએક્શન માટે પ્લીઝ. ભાઈ સ્લો મોશન વિડીયો અહીંયાથી કર્યો છે આપણે. તો ગાઈસ આપણે ફાઇનલી ઉપર પહોંચવાની તૈયારીમાં જ છે. આપણે ઉપર આવી જ ગયા છે. હવે રસ્તો થોડોક જ બચ્યો છે તો અહીંયાથી થોડું અહીંયા પણ રસ્તો ખરાબ છે. તો ભાઈ પાછળ ચાલતા જઈને બ્લોગ બનાવી રહ્યા છે તો આપણે પણ આપણે બી ચાલતા જઈને બનાવી શકીએ છીએ પણ આપણે રાઇડિંગના બ્લોગ બનાવીએ છીએ બાઇક રાઇડિંગના. તો આપણે બાઇક પર જ બ્લોગ બનાવવા જરૂરી છે. સામે R15 બાઇક છે એ પણ આપણા ઘરના જ છે અને પાછા બ્લોગર ભાઈ પણ આગળ આવી ગયા છે. પેલા ભાઈ ચાલતા જઈને બ્લોગ બનાવતા હતા ભાઈ જબરજસ્ત બ્લોગ બનાવતા હતા ભાઈ. અને આપણે એટલું બધું પબ્લિકમાં બોલવાનું હતું ભાઈ હિંમત નહીં ચાલતી કારણ કે આપણે પબ્લિકમાં બનાવતા નહીં બ્લોગ.
તો આપણે હવે થોડુંક જ દૂર છે, આપણે આવી જ ગયા છે. અહીંયા તો યાર ભાઈ ઉપર પથ્થર બહુ જબરજસ્ત મોટા મોટા છે ભાઈ. તો બાઇક પણ અહીંયા તો લઈ જઈ શકાય એવું નથી ભાઈ સામેવાળા. તો વિડીયોમાં બન્યા જ રહેજો. આપણે ફાઇનલી ઉપર પહોંચવાની તૈયારીમાં જ છે અને ત્યાં જઈને આપણે માહોલ બતાવવાના છે બધું જ. જે આપણે રિએક્શન માટે સ્લો મોશન લીધું હતું અને જે આપણે રિએક્શનમાં લીધું સ્લો મોશનમાં આપણે વિડીયો એડ કર્યો હતો, એમાં મેં મ્યુઝિક એડ કર્યું હતું ભાઈ. મસ્ત મ્યુઝિક એડ કર્યું હતું. બધા મ્યુઝિક એડ કરીને વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબ પર, પણ મ્યુઝિકને કારણે કોપીરાઇટ મળ્યું હતું તો આપણે મ્યુઝિક હટાવી દીધું છે અને વોઇસ ઓવર કર્યું છે. તો ભાઈ વિડીયો આ વખતે કોપીરાઇટ વિદાઉટ કોપીરાઇટ મેરે કો મ્યુઝિક નહીં મળ્યું, તો વોઇસ ઓવર કરીને આ વિડીયો મૂકવા પડ્યો. આવતા વિડીયોમાં આપણે ધ્યાન રાખશું ભાઈ કે કંઈક મ્યુઝિક એવું મળે કે વિદાઉટ કોપીરાઇટ અને મસ્ત રિએક્શનવાળો વિડીયો લઈને આવશું. તો ફાઇનલી ગાઈસ આપણે ડુંગર પર પહોંચી ગયા છે, છેક પહોંચી ગયા છે, આપણે ઉપર આવી ગયા છે. તો હવે અહીંયા આપણે ગાડી મૂકી દઈશું. અહીંયાથી ઉપર આપણથી ના જવાય કારણ કે છેક ઉપર જ આવી ગયા છે ભાઈ. તો સામે કેવડો મોટો ખાડો છે અને આ ખાડામાં ભાઈ હજુ સુધી પાણી છે. તો ભાઈ હાથ તો બહુ દુખવા લાગ્યા ભાઈ આટલા સુધી ઉપર આવતા, કારણ કે પથ્થરવાળી રાઇડિંગમાં બહુ હાથ દુખવા લાગ્યા. તો જોઈએ આપણે આગળ. તો અહીંયા હેલ્મેટમાં મને બહુ જ ગરમી થઈ ગઈ છે. આ ભાઈને આપણે વેઇટ કરતા હતા, આપણે પહેલાં આવી ગયા હતા એટલે આ શૂટિંગ હતું. અહીંયા તો એકવાર આવ્યા છે, એકવાર વ્યૂ કેપ્ચર કરવા આવ્યા છે. જોઈ લો ગાઈસ. તો આ વિડીયો આપણે 360 કેમેરામાં રેકોર્ડ કરી રહ્યા છે, તો એટલા માટે વોઇસ બોલ્યા છે પણ અંદર એટલો બધો આવતો નહીં, તો એના માટે આપણે પાછળથી વોઇસ ઓવર આમાં કર્યો છે. તો આપણે દેવગઢ બારિયાના ડુંગર પર દેવગઢ પર શિવરાત્રિનો મેળો છે, એટલે શિવરાત્રિનો મેળો છે તો પહેલાં જ આપણે કીધું છું, પણ મેળો છે એટલે હાલ 1 વાગી ગયો છે લગભગ, એટલે ઘણી પબ્લિક અહીંયાથી જતી રહી છે. તો અત્યારે હાલ પણ જોઈ શકો છો તમે કેટલી બધી પબ્લિક છે ભાઈ. અહીંયા અહીં જોઈ શકો છો બહુ જ પબ્લિક છે ભાઈ. લેડીઝ વધારે છે, છોકરીઓની લેડીઝ વધારે છે, કારણ કે હોળીનો ટાઈમ છે તો ભાઈ છોકરાઓ કે બીજા તો બધા બહાર જ હોય, તો એટલી બધી પબ્લિક છોકરાઓની અહીંયા પણ નથી, પણ લેડીઝની બહુ જ પબ્લિક છે. જોઈ શકો છો 4, 5, 6 લાઈન લાગી છે અને આપણા ભાઈઓની તો ભાઈ લાઈન જ નહીં, મતલબ એક જ લાઈન છે. તો ભાઈઓની અહીંયા પબ્લિક ઓછી જ છે, અહીંયા આગવી લેડીઝ જ છે. તો જોઈ શકો છો આ દેવગઢ પરનું મંદિર છે ને અહીંયા દાદાનું મંદિર છે. તો ભાઈ જોઈ શકો છો પબ્લિક. તો આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણે બધું વ્યૂ બતાવી દીધો છે. તો અહીંયા નારિયેળ ફોડે છે. તો આવનારા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. આવનારા નવા બ્લોગ લઈને આવતા રહેશું. તો અહીંયા સુધી વિડીયોમાં બન્યા રહ્યો તો થેન્ક યુ. વિડીયોને એન્ડ કરીએ છીએ. બાય.